મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। તો સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે। મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો પર કરને પાત્ર ચુકાદો સંભળાવ્યો છે। હોસ્પિટલો કર ચૂકવણીથી છટકી શકે નહીં। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। હવે હોસ્પિટલોમાં દર્દીઓ જોડે બિલ પણ વસૂલતા હોય છે, ત્યારે દર્દીઓથી બજાર કિંમત કરતા ઊંચો દર વસૂલવામાં આવતો હોય છે। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે। આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આણંદથી આ સમાચાર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આણંદની મુલાકાતે ગયા હતા, ત્યારે મુખ્યમંત્રી એનસીસી કેડેટ્સ કેમ્પસનું લોકાર્પણ કર્યું છે। તો મુખ્યમંત્રી એનસીસી કેડેટ્સની મુલાકાત લીધી છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। એનસીસી કેડેટ્સ સાથે મુખ્યમંત્રીએ સંવાદ પણ સાધ્યો હતો। ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમ પૂર્ણ કરી અને મુખ્યમંત્રી ખેડા જવા માટે રવાના થયા હતા। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકામાંથી શંકાસ્પદ જીરું મળી આવ્યું છે। તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે। મહેસાણાના ઊંઝાથી શંકાસ્પદ જીરુંનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે। કામલી રોડ પરના ગોડાઉનમાંથી ફૂડ વિભાગે રેડ પાડી છે અને આ શંકાસ્પદ જીરુંનો જથ્થો જપ્ત કર્યો છે। તો દરોડા પાડીને 7,500 કિલો શંકાસ્પદ જીરું ઝડપી લીધું છે। રૂપિયા 12 લાખની કિંમતનું શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે। મહેસાણાના ઊંઝાથી સમાચાર છે। વરિયાળીને કલર કરીને આ જીરું બનાવવામાં આવતું હતું। અમદાવાદ પોલીસે ભિક્ષાવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસ દ્વારા ભિક્ષાવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાઈ છે। અમદાવાદમાં બળજબરીપૂર્વક ભિક્ષા મંગાવનાર પર ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે। બાળકો પાસેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે અને તે અંતર્ગત કડક કાર્યવાહી કરાઈ છે। રોડ રસ્તાઓ અને મંદિરોમાં કડક કામગીરી કરવામાં આવી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। વધુ 2 લાંચિયા અધિકારીઓ એસીબીના સકંજામાં આવી ગયા છે। તો સુરતથી આ સમાચાર છે। ઉલ્લેખનીય છે કે વધુ 2 કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે। તલાટી મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ઓલપાડના સિવાણ ગામ ગ્રામ પંચાયતનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। ભરત ચૌધરી અને પ્રગતિ પટેલ લાંચ લેતા ઝડપાયા છે। બાંધકામની આકરણી કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં જેતપુર જૂનાગઢ હાઈવે ઉપર એક વૃક્ષ ધરાશયી થયું હતું। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। જેતપુરથી જૂનાગઢ જતા રોડ પર વૃક્ષ ધરાશયી થયું હતું। વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી। આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ વૃક્ષ ધરાશયી થવાથી મોટી જાનહાનિ ટળી છે। તો રાજકોટથી જૂનાગઢ તરફના રોડ પરના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને જાણ પણ કરી હતી। વૃક્ષો ધરાશયી થતા કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદમાં કમિશનર ઓફિસ ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। તો શહેરના ધારાસભ્યો સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। ધારાસભ્યોએ પોતાના વિસ્તારના મુદ્દાઓ અંગે રજૂઆત કરી છે। પાલડી વિસ્તારમાં અફાનધારામાં ગોત્રબ આશ્રમની આજુબાજુમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી રહ્યા છે। આના સામે બીજા ફ્લેટો પણ લીધા છે। તો આ લોકો ના આવે અને જે પ્રજા રહેશે એ જળવાઈ રહે તેની हमारी लागणी नमन। लास्ट टाइम सभी एमएलए ने जिस प्रकार के स्पॉट्स बताए थे, जरूर कमिश्नर साहब ने
पे काम किया है। कई जगह पे ट्रैफिक कम भी हुआ है। कॉरपोरेशन के साथ मिलकर एनफोर्समेंट की आवश्यकता है। જ્યાં ચાર રસ્તા ઉપર દબાણો અને નાની મોટી લારીઓના કારણે એ ચાર રસ્તા ઉપર ખૂબ ટ્રાફિક જામ થતો હોય, એના ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર સહમતિ દેખાઈ, એના ઉપર કામ થવાનું છે। અમદાવાદમાં મુસ્લિમ યુવકે નામ બદલીને હિન્દુ મહિલાને ફસાવી છે, ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે। તો મણિનગરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શબાબ રશીદ શેખે સતીશ નામ જણાવી અને મહિલાને ફસાવી હોવાનો આરોપ છે। મિત્રતા કર્યા પછી કોર્ટમાં મૈત્રી કરાર કર્યા પછી મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા અને તેને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હોવાનો મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે। ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે, જેમાં મોબાઈલમાંથી ગુજરાત એટીએસને સૌથી મોટો પુરાવો મળી આવ્યો છે। આ આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્લાન ઘડી રહ્યા હતા। મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આતંકીઓ અરબી દેશમાં ફરાર પણ થવાના હતા। તો આતંકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની પણ વાત સામે આવી છે। અમદાવાદની પ્રથમ સ્માર્ટ સ્કૂલ કાંકરિયામાં પણ પોપડા દેખાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તેમજ બાળકોને પતરા નીચે ભણાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું હતું। તંત્ર દ્વારા રાતોરાત પતરાનો શેડ ઉતારી લેવામાં આવ્યો છે, તેમજ સ્કૂલનો સામાન પણ રાતોરાત બદલી દેવામાં આવ્યો હતો। સ્કૂલ બોર્ડના ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવકે કાંકરિયા શાળા નંબર 5 અને 6 જર્જરિત મામલે નિવેદન આપ્યું કે એસ્ટેટ વિભાગે જર્જરિત હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો। રિપોર્ટ પછી સ્કૂલના બાળકોને બીજી શાળામાં બેસાડવામાં આવ્યા છે। અત્યારે જે બાળકો કાંકરિયા 5-6 શાળાની અંદર બેસતા હતા, એમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવેલો કે એ સ્કૂલમાં રિપેરિંગ અને આગળની ચકાસણી કરવાની જરૂર છે। આની અનુસંધાનમાં સ્કૂલ બોર્ડે તાત્કાલિક બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને તેનાથી 100 જ મીટર દૂર બીજી સ્માર્ટ શાળાની અંદર આ બધા બાળકો જે 7-8 શાળા છે આપણી કાંકરિયા, એમાં આ બધા બાળકોને શિફ્ટ કરી દીધા છે અને 3 જ દિવસની અંદર રાબેતા મુજબ આજે બધા ક્લાસ ને વ્યવસ્થાઓ બધી ગોઠવાઈ ગઈ છે અને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ જે બનેલી હતી, તે સ્માર્ટ સ્કૂલ હાલ ભંગાર હાલતમાં જોવા મળી છે। જે પ્રમાણે મારી પાછળ આપ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, તે બિલ્ડિંગ જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી, પરંતુ તેની અત્યારે જર્જરિત હાલત અને સાથે જ જર્જરિત હાલતનો જે રિપોર્ટ આવ્યો છે, તેને લઈને ખાલી કરવાની જે તૈયારીઓ છે તે પણ સ્કૂલ સંચાલકો દ્વારા કરી દેવામાં આવી છે। અત્યારે તમામ જે સામગ્રી છે તે અહીંથી હટાવી દેવામાં આવેલી છે। સાથે સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જે ભણતા જે નાના બાળકો હતા તેની ઉપર ક્યાંક જે મોત ભમી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે રાજસ્થાનની અંદર જે મોટી દુર્ઘટના ઘટી, ત્યારે અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે લોખંડના સળિયા છે ત્યાં સ્કૂલની અંદર જોવા મળી રહ્યા છે, બહાર દેખાઈ રહ્યા છે। આવા તમામ જગ્યાઓ પર આ રીતની જે સળિયા છે તે જોવા મળી રહ્યા હતા। નાના બાળકો છે તેને પતરાની અંદર ભણાવતા હોવાના દ્રશ્યો પણ ઘણી વખત સામે આવ્યા હતા, કારણ કે આ રીતે બાળકોને છે ભણાવવામાં આવતા હોવાના લીધે આ પતરાનો શેડ છે તે સામે આવ્યો હતો। પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેના દ્વારા આ જે પતરાનો શેડ છે તે રાતોરાત અહીંથી હટાવી દેવામાં આવ્યો છે અને સાથે જે પ્રમાણે સ્ટેબિલિટી રિપોર્ટ જે આવ્યો છે તે રિપોર્ટ છે ખૂબ જ જર્જરિત। ત્યારે આ જે જર્જરિત રિપોર્ટ જે છે તેના લીધે આ જે સ્કૂલ છે તે આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે। પરંતુ રાજસ્થાન જેવી કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું થાત, તે એક સવાલ છે। કોર્પોરેશનનું જે સ્કૂલ બોર્ડ છે કરોડો રૂપિયાનું જે ટેક્સ છે અને સાથે સાથે ટેક્સનો જે ઉપયોગ છે તે બાળકોના સારા ભવિષ્ય માટે કરવામાં આવતો હોય છે, પરંતુ આ રીતની જે જર્જરિત સ્કૂલો છે તેના લીધે નાના બાળકો ઉપર મોત ભમી રહ્યું હતું અને સાથે મોટી દુર્ઘટના પણ થઈ શકે તેવી હતી। પરંતુ હાલ આ જે રિપોર્ટ આવતાની સાથે સ્કૂલ છે તે બંધ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે પીએસઆઈ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં જાહેર કરાશે।
જોકે હાઈકોર્ટે સરકારને ભરતી કેલેન્ડર અંગે વધુ એક વખત ટકોર કરતા કહ્યું છે કે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી ભરતીમાં ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો થશે. તો જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટ અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતી માટે કેલેન્ડર તૈયાર થઈ શકે છે. આ સિવાય હાઈકોર્ટે વધુમાં કહ્યું કે પીએસઆઈની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરાયું છે. તો સાયબર પોલીસ સ્ટેશનોમાં ટેકનોલોજી વધારવામાં આવી છે. રાજકોટ મોરબી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ થયું છે. આ લોકાર્પણમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ 4 જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઇમનું એક ખૂબ જ મહત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીની બી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, પીઆઈશ્રી બી રહેશે અને બીજા બી અનેક અધિકારીઓ સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે એક નવી ટીમ આ 4 જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે. રાજકોટના ધોરાજીમાં 2 જગ્યા ઉપર ઘરેલું વપરાશમાં ગેસ કોમર્શિયલ હેતુ માટે વપરાતા 5 સિલિન્ડરોને સીઝ કર્યા છે. તો ધોરાજીના મામલતદાર અને તેમની ટીમ ધોરાજીમાં આકસ્મિક તપાસ અર્થે નીકળ્યા હતા અને ત્યારે આ દરમિયાન રઘુવીર અલ્પાહાર અને શેરાની સમોસા નામની રેસ્ટોરન્ટમાંથી 5 સિલિન્ડરો કે જેની કિંમત ₹14,460 થાય છે તેનો જથ્થો સીઝ કર્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ ચૂંટણીમાં 8મી ડિરેક્ટરોની બેઠક માટે 69 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તો ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. તો હવે આ ચૂંટણીમાં કુલ 68 ઉમેદવારો મેદાનમાં છે. વડોદરામાં ડભોઈ રોડને જોડતો કેલનપુરનો બ્રિજ જોખમી હાલતમાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ સ્થાનિક તંત્ર નિંદ્રાધીન છે. તો ડભોઈ અને વડોદરાને જોડતો 40 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. સ્થાનિક લોકોમાં ભય છે અને તંત્ર સામે અસંતોષનો માહોલ પણ છે. ગંભીરા બ્રિજ જે બીજી દુર્ઘટના ન બને તે માટે લોકોએ પગલાં લેવાની માંગ કરી છે. વડોદરાથી ડભોઈ જતો રસ્તો જે જાંબા બ્રિજ છે તેનું નિરીક્ષણ અધિકારી માર્ગ મકાનના અધિકારી ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ પૂરી ચકાસણી કરી અને આ જે બ્રિજ છે એ બ્રિજ જે જર્જરિત થઈ ગયો છે એના માટે આવીને તપાસ કરી છે અને તેને વિકલ્પ વ્યવસ્થા પણ કરી દીધી છે. માટે જે નવો બ્રિજ છે એના પર જે ભારે વાહન જાય છે અને એ નાના વાહન ચાલુ કરે છે. અહીંયા જે અમારા ક્રિષ્ના સિટીને અડીને જે બ્રિજ આવેલો છે એ બ્રિજ મારા માનવા પ્રમાણે ઘણો જૂનો છે અને એની વેલિડિટી કેટલી છે એ પણ ખબર નથી અને ગંભીરા પુલની જે પરિસ્થિતિ થઈ અને લોકોના બલિદાન લેવાઈ ગયા એ પ્રકારની પરિસ્થિતિ જો અહીં ઊભી ના થાય, કારણ કે આ જે રોડ છે આ બ્રિજ બનાવેલો છે કેલનપુર ગામ પછી એ અહીંથી ડભોઈને જોડતો રોડ છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુંડેલા વિશ્વ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા પાદરા મુસ્કોર પર આવેલો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતત કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમ તમામ વડોદરા શહેર અને જિલ્લાના બ્રિજોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે કેલનપુર અને ડભોઈને જોડતું આ બ્રિજ છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી જ્યારે આ તમામ બ્રિજોને લઈને દુર્ઘટના સર્જાઈ હતી ને દુર્ઘટના બાદ ચિંતિત બન્યા છે અને તમામ તંત્રને આદેશ કરવામાં આવે છે કે જર્જરિત બ્રિજ હોય તે બ્રિજને બંધ કરવામાં આવે. સતત તેને કહી શકાય કે સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે નીકાળવામાં આવે, પરંતુ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ કેલનપુર પાસે ઢાઢર નદી પર આવેલા બ્રિજ ઉપર મસ્ત મોટા રાક્ષસી જેવા વાહનો જે છે તે પણ પસાર થઈ રહ્યા છે. સાથે સાથે જે નાના વાહનો જે છે તે આ જર્જરિત બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. આ બ્રિજની હાલત અત્યારે ગંભીર થઈ ચૂકી છે. બ્રિજના સળિયા સુધી પણ અત્યારે નીચે દેખાઈ ચૂક્યા છે અને સાથે તેના જે પિલ્લરો હોય છે તે પણ નદીની અંદર ધસી ચૂક્યા છે. છતાં પણ હજુ પણ આ તંત્ર કહી શકાય કે આ બ્રિજને બંધ કરવાની તસ્દી નથી લીધી.
જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ઘટનાને લઈને ચિંતિત બન્યા છે, આદેશ આપ્યા છે, છતાં પણ R&D વિભાગ એટલે કે માર્ગ વાહન વ્યવહાર વિભાગ જે છે તે હજુ પણ કહી શકાય કે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાયા બાદ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે મારી પાછળ આપ બ્રિજ જોઈ રહ્યા છો તે કેલનપુર અને ડભોઈને જોડતો બ્રિજ છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ બ્રિજ જર્જરિત બન્યો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને સતત આ રિયાલિટી ચેકમાં આપને સીધા દ્રશ્યો બતાવીશું કે જે રીતે કેલનપુર અને ડભોઈને જોડતો આ ઢાઢર નદી પર આવેલો જે 40 વર્ષ જૂનો બ્રિજ છે અને આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં પણ કહી શકાય કે વાહન વ્યવહાર જે છે તે હજારોની સંખ્યામાં અહીંયાથી પસાર થઈ રહ્યું છે, કારણ કે આ બ્રિજ સીધો ડભોઈ, પોઈચા સહિત ચાંદોદ વિસ્તારને જોડતો આ બ્રિજ છે. સાથે સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પણ આ જ બ્રિજનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે. મહત્વની વાત છે કે પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 20 લોકોના મોત નીપજ્યા હતા અને જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે તમામ જર્જરિત બ્રિજોનો જે સ્ટેબિલિટી રિપોર્ટ છે તેઓનું નિષ્ણાંતો દ્વારા કહી શકાય કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કહી શકાય કે વડોદરા શહેરનું જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ 40 વર્ષ જૂનો બ્રિજ છે. મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે અહીંયા ચોમાસા દરમિયાન પંચમહાલ દેવનદી ડેમ સહિત જે તમામ વિસ્તારોમાંથી પાણી છોડવામાં આવે તો આ પાણી જે છે તે સીધું જ બ્રિજની ઉપર રહીને પસાર થતું હોય છે, જેને લઈને પણ બ્રિજને મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આ બ્રિજના પિલ્લરો જે છે આપ જોઈ રહ્યા છો તે પણ અત્યારે ખડદજ હાલતમાં જોવા મળી રહ્યા છે. સતત કહી શકાય કે આ મુજપુર ગંભીરા બ્રિજનો જે દુર્ઘટના સર્જાઈ છતાં પણ તંત્ર હજુ પણ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝનું જે રિયાલિટી ચેક છે તેમાં બ્રિજની જે કહી શકાય કે સચ્ચાઈ જે છે તે આપણે બતાવવા જઈ રહ્યા છે કે અત્યારે આ બ્રિજના સળિયા જે છે તે પણ અત્યારે ખુલ્લા થઈ ચૂક્યા છે, તેને કાટ લાગી ચૂક્યો છે, એટલે કે હવે આ બ્રિજની આવરદા જે છે તે ખૂબ જ ઓછી છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ છતાં પણ તંત્ર જે છે તે હજુ પણ આ બ્રિજ બંધ કરવાની તસ્દી નથી લીધી. આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે અહીંયાથી તે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. જે પ્રકારે સતત આ બ્રિજ દુર્ઘટનાઓ સર્જાઈ હતી અને આ બ્રિજ દુર્ઘટનાને લઈને કહી શકાય કે તંત્ર હવે સચેત બન્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ મુખ્યમંત્રીના આદેશને પણ હવે વડોદરાનું જિલ્લા તંત્ર જાણે ઘોડીને પી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં આ બ્રિજની રિયાલિટી ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે અને સતત કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા અત્યારે સવાલ પૂછવામાં આવે છે કે ફરી મુજપુર ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના સર્જાઈ 20 લોકોના મોત થયા તો તંત્ર હજુ પણ આવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કચ્છના મુન્દ્રામાં શિક્ષકોની ભરતી માટે NSUA દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સરકારને અનેકવાર રજૂઆતો પણ કરી છે, તેમ છતાં પણ વિરોધ પ્રદર્શન કરવા પડ્યા છે અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે તેવા આક્ષેપો NSUA દ્વારા કરવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીને મોતની છલાંગ લગાવી હતી અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. 15 વર્ષની સગીરાના આપઘાતનું કારણ હજુ પણ અકબદ્ધ છે. તો નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીનીના આપઘાતને લઈને તપાસ શરૂ કરી છે. પરંતુ જે ભોગ બનનાર વિદ્યાર્થીની જે હતી એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય, બેભાન અવસ્થામાં હોય, જેથી વધુ માહિતી મળી નીકળી સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તેમજ ફોરેન્સિક તપાસના અર્થે તેમજ ક્રાઇમ સીન મેનેજર અને આજુબાજુમાં જે બનાવ સાથે સંકળાયેલ ટીચર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી સાથેથી માહિતી મેળવી અને આ અંગે વિદ્યાર્થીની જે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા એમને હાલમાં એમને અવારનવાર સ્કૂલની અંદર પોતે ઇન એબસન્ટ પણ રહેતા હતા, ઇરેગ્યુલર હોવાની હકીકત જાહેર કરેલી હતી. અમદાવાદમાં સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આર્મી, નેવી અને એરફોર્સના 1100થી વધુ ESM રોજગાર મેળવવા માટે નોંધણી કરાવીને કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 70 કંપનીઓએ પણ નોંધણી કરાવી હતી, જ્યારે 50 કંપનીઓએ રોજગાર મેળામાં ભૌતિક રીતે ભાગ લીધો હતો, જેમાં 1000થી વધુ નોકરીની ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી છે. આ રોજગાર મેળામાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કોર્પોરેટ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા હતા. મહેસાણાની સહકારી બેંક ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં 8 ડિરેક્ટરો માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ થવાથી કુલ 68 ઉમેદવારી ફોર્મ રહ્યા છે, તેમજ ફોર્મ પરત ખેંચવાના દિવસે કુલ 68માંથી 42 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આગામી 3 ઓગસ્ટના રોજ 8 ડિરેક્ટરોની ચૂંટણી યોજવામાં આવશે. મહેસાણા અર્બન બેંકના ચૂંટણી અંતર્ગત ટોટલ 68 ફોર્મ જે માન્ય રહેલા 68 ફોર્મની અંદરથી આજે 42 ફોર્મ પરત ખેંચાયેલા છે. ટોટલ 26 હરીફ ઉમેદવારો આ ચૂંટણીમાં છે. હવે શું કામગીરી હાથ ધરવામાં આવે? હાલ હવે અમારી એડમિનિસ્ટ્રેટિવ કામગીરી 3 તારીખે આનું કાઉન્ટિંગ છે અને 4 તારીખે આની મતગણતરી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો હવે ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા છે. દર્દીઓની સારવાર કરનાર તબીબ પોતે જ બીમાર પડવાથી તેઓને સારવાર લેવાનો વારો આવ્યો છે. તો સયાજી હોસ્પિટલમાં 2 રેસિડેન્ટ તબીબો સહિત અન્ય 4 વ્યક્તિઓ મળીને આમ કુલ 6 જેટલા લોકો ડેન્ગ્યુની ચપેટમાં આવતા તમામને સારવાર લેવાની નોબત આવી છે. ડેન્ગ્યુની ચપેટમાં નાગરિકો ન આવે તે માટે પાલિકા દ્વારા પણ બાપોદ અને નવાયાર્ડ વિસ્તારમાં આવેલા 36,000 ઘરોની 1,50,000 વસ્તીનો સર્વે કરાયો છે, જેમાંથી ડેન્ગ્યુના શંકાસ્પદ 22 જેટલા દર્દીઓની તપાસ કરાઈ છે. આ તપાસ દરમિયાન એક દર્દીનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ તરીકે આવ્યો હતો, તો બીજી તરફ 63 જેટલા ઝાડાના અને 660 જેટલા સામાન્ય તાવના કેસ પણ મળી આવ્યા છે. ડેન્ગ્યુના 7 કેસ આવેલા છે એસસીજી હોસ્પિટલમાં. એમાંથી 2 ડૉક્ટર છે, ધન્વંતરી હોસ્ટેલના છે, અને બીજા 5 કેસ છે. તો મેડમ આ જે ડૉક્ટર છે એ ઇન્ટર્ન છે કે રેસિડેન્ટ છે? રેસિડેન્ટ ડૉક્ટર છે. તો મેડમ આ ડેન્ગ્યુ થવાનું કારણ શું? ડેન્ગ્યુ થવાનું કારણ એ જ કે જગ્યાએ પાણી ભરાયેલું હોય, કાટમાળ હોય, એટલે મચ્છરોનો ઉપદ્રવ વધે, ગટરો ઉભરાય, એ રીતે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વડોદરામાં જાણે મેઘરાજા રિસાયા હોય એમ લાગે છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ભવ્ય ઉકાળાની વચ્ચે વડોદરાના નાગરિકો હાલ બેવડી ઋતુની સિઝન અનુભવી રહ્યા છે, ત્યારે આ બેવડી ઋતુના સમયની અંદર ડેન્ગ્યુના દર્દીઓ સામે આવ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સયાજી હોસ્પિટલના રેસિડેન્શિયલ તબીબ જેઓ પોતે સારવાર કરતા હોય એવા જ તબીબો ડેન્ગ્યુની ચપેટમાં આવતા હાલ 2 તબીબોને સારવાર અર્થે સયાજીના બિછાને સુવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 4 જેટલા અન્ય દર્દીઓ મળી આવતા કુલ વડોદરા શહેરમાં હાલ 6 જેટલા દર્દીઓ સયાજી હોસ્પિટલના ચોપડા ઉપર નોંધાયા છે. આ તો વાત થઈ સયાજી હોસ્પિટલની, પરંતુ વડોદરા ક્યાંક ને ક્યાંક હવે મેડિકલ હબ બન્યું છે, ત્યારે વડોદરામાં આવેલી અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ પારાવાર સંખ્યામાં હોવાની માહિતી સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગનું જે સર્વે છે એ સર્વેની અંદર કેટલા ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો, જે સાચો આંકડો કહી શકાય, તે આંકડો પાલિકાના ચોપડા ઉપર નોંધાય છે અને તેની સારવાર ક્યારે અને કેટલા સમયમાં થાય છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના ગોરવા વિસ્તારમાં પોતાની ધાક ઊભી કરવા માંગતા અસામાજિક તત્વોએ પોલીસને પાઠ ભણાવ્યો છે. શહેરના છવાણી જકાતનાકા સ્થિત મધુ રેસિડેન્સીમાં રહેતો શક્તિસિંહ રાણા તેના મિત્ર જતીન જેઠા ઠાગ્યા, મનીષ યાદવ અને હેમેશ હોદાર સાથે મહેફિલ માણી અને નેશનલ હાઈવે પર આવેલા બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યો હતો. જોકે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાથી જમવાનું તો આપવું જ પડશે તેવી દાદાગીરી કરી હતી અને રેસ્ટોરન્ટના માલિક ગૌરાંગ પઠિયારના ઘરે જઈને તેમને માર માર્યો હતો. તો રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ગણતરીના કલાકોમાં ડોન બનવા નીકળેલા 4 આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી, પણ જે
ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી, ખાવાની બાબતમાં મામલો ભીચક્યો હશે, ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફે માલિકને એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો, એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાવ્યો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરાઈ છે. મનપા ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને રજૂઆત કરાઈ છે. ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું છે કે અમને કેટલા દિવસ જેલમાં રાખશો, અમે ગુનેગાર નહીં, પોલીસની તાકાત અમને 2-5 દિવસ રાખી શકે એટલી છે. સાથે જ ઇન્દ્રનીલ રાજગુરુએ અધિકારીને ચોર કહીને પડકાર ફેંક્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. નમસ્કાર.